જેવું બેનબાને ગમતું હતું એવું જ કાર્ય આજે બેનબાના જન્મદિવસે આ પરિવારે કર્યું છે. બીજાને રાજી કરવા, બીજાને મદદ કરવી. આશુતોષ અન્નક્ષેત્ર તળાજા આજના દાતા સ્વર્ગવાસ હિરલબા અજયસિંહ જાડેજાના જન્મદિવસે અન્નદાન. હસ્તે રઘુવીરસિંહ ઇન્દુભા ચુડાસમા, કનકસિંહ ઇન્દુભા ચુડાસમા, લકીરાજસિંહ કનકસિંહ ચુડાસમા, હરવિજયસિંહ રઘુવીરસિંહ ચુડાસમા, હરપાલસિંહ રઘુવીરસિંહ ચુડાસમા, તુલસી ચશ્માઘર તળાજા ભાવનગર. સાહેબ, જેવું બેનબાને ગમતું હતું કે બીજાને મદદ કરવી, બીજાને જમાડવા, એવું જ કામ આ પરિવારે એમની પાછળ કર્યું છે આજે એમના જન્મદિવસે. અને આ જુઓ, આ બા સૂતા છે અને થાળી વાટકો લઈને અમારી રાહે સૂતા હતા. અને જેવું અમારું જમવાનું આવ્યું એટલે રાજી થઈ ગયા અને અમારે દીકરી બેનના હાથે એમને અન્નદાન કરાયું. અરે આ બાને નહીં પણ બધા જ દરિદ્ર બાળકોને દીકરી બાના હાથે અન્નદાન કરાયું. ક્યારેક તમારા બાળકોના હાથે આવા કામ કરાવજો. તમે ફરવા લઈ જાઓ, વરવા લઈ જાઓ, એ બધું તો યુગ પ્રમાણે મોત છે, પણ આવી રીતના તમે દાન પૂન કરાવશો એટલે એમની ભાગ્યની રેખા ફરી જશે. હો સાહેબ, ફરી જશે. અને એમાંય આ તો ક્ષત્રિય પરિવાર. ક્ષત્રિય તો હંમેશા દેતા શીખ્યું છે સાહેબ. રજવાડાના રજવાડા એક સેકન્ડમાં દઈ દીધા, એ આ ક્ષત્રિય છે સાહેબ. સાહેબ, પીરસતા તો અમારે કલાક થાય છે, પણ માત્ર નાની અમથી એક ઝલક છે. આ જુઓ, આ બેન એક દુકાનમાં રહે છે. આવું તો કેટલી જગ્યાએ અમે દઈએ છીએ, પણ માત્ર નાની અમથી એક ઝલક આપીએ છીએ. આ પરિવારનું આ પહેલું જમણવાર નથી, અવારનવાર જમણવાર આપે છે. જેમ જેમ એમની ઉપર ઈશ્વરની કૃપા વધતી જાય છે, એમ એમ એનામાં કરુણા વધતી જાય છે અને એ બીજાને મદદ કરતા જાય છે. ફરીવાર આપણીઓનો ખૂબ ખૂબ આભાર. આશુતોષ અન્નક્ષેત્ર તળાજા. શિવ શિવ.